સુરતના રાંદેરના બિલ્ડરને બ્લેકમેલ કરીને લાખો રૂપિયાની વસૂલી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। 3 કથિત પત્રકારોએ બિલ્ડરના જુદા જુદા 3 પ્રોજેક્ટમાં તોડ કરીને 20 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ થયો છે। આરોપી આરિફ સૈયદ અખ્તર ઉર્ફે આશિફ, અનીશ અબ્બાસ બોમ્બેવાલા અને આશિફ ઉર્ફે આશિફ ઇકબાલ સૈયદ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્રણેય કથિત પત્રકારોએ રાંદેર સ્ટેશનમાં જ પડ્યા રહેતા હતા, જેથી સૌપ્રથમ વખત પોલીસે ફરિયાદ નોંધી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે। બાદમાં બિલ્ડર સુરત પોલીસ કમિશનર પાસે જઈ પોતાની વ્યથા અને ફરિયાદ કર્યા બાદ રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। જો કે ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે। आसिफ अख्तर सैयद, उसने व्हाट्सएप पे बैंक का अकाउंट आसिफ इकबाल सैयद का दिया मेरे लड़के को, और ऑनलाइन 6 लाख रुपए इन्होंने मेरे लड़के से लिए कि तेरा बांधकाम टूटेगा नहीं। और 6 माले का मेरे को इन्होंने बना के आसिफ अख्तर जो है, आसिफ प्रेस जिसको बोलते, आसिफ प्रेस ने बोला कि 6 माले बनाने और कोई प्रॉब्लम नहीं आएगा, मैं बैठा हूँ। इसी तरह हमने छठा माला बनाया, अनलीगल एक बनाया। उसके बाद पैसे का डिमांड किया इन्होंने तीनों ने मिलके, और ये लोगों की साजिश है। और उसके बाद पैसा लेने के बाद भी मेरा बांधकाम इन्होंने तोड़ाया।